ભાવનગર જિલ્લામાં કેટલાક સરકારી વેટરનરી પશુ તબીબીઓ દ્વારા એવું સ્ટેટમેન્ટ જાહેર કરવામાં આવ્યું હતું કે જાહેર સંસ્થાઓ અને પાંજરાપોળ તથા અબોલ જીવોના નિભાવ કરતા વ્યક્તિઓ ગૌસેવક કે સ્વયંસેવક સંસ્થાના અનુભવી લોકોને કોઈપણ પ્રકારના અબોલ જીવની સારવાર કરી શકે નહીં। જો કોઈ ગૌશાળા સંસ્થા કે વ્યક્તિ દ્વારા મૂંગા જીવોની સારવાર સર્જરી કરવામાં આવશે તો તેમના વિરુદ્ધ સરકારી વેટરનરી તબીબીઓ દ્વારા કાયદાકીય પગલાં લેવામાં આવશે। આ નિવેદનને પગલે છેલ્લા કેટલાક દિવસોથી નિસ્વાર્થ ભાવે સેવા કાર્ય સાથે સંકળાયેલા લોકોએ સેવાકીય કામગીરી બંધ કરી દીધી છે, જેને પગલે અકસ્માત કે બીમારી સબબ મૂંગા પ્રાણીઓ મોતને ભેટી રહ્યા છે। ખાસ કરી હાઈવે માર્ગો પર અકસ્માતનો ભોગ બનતા ગોવંશજો કૂતરાઓ તથા અન્ય પ્રાણીઓ સારવારના અભાવે મોતના મુખમાં ઢકલાઈ રહ્યા છે। સાથે જ આ સેવાભાવી લોકોમાં સરકારી વેટરનરી તબીબીઓ સામે નારાજગી ફેલાઈ છે। આ મુદ્દાને લઈને આજરોજ ભાવનગર જિલ્લાના અલગ અલગ ગામડાઓમાંથી 50થી વધુ સરપંચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે દોડી આવ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી। જય શ્રી રામ, જય ગૌ માતા। આજ તારીખ 2/8/2026 રોજ પવિત્ર યાત્રાધામ પાલિતાની અંદર વર્ષોથી ગૌ સેવા સમિતિ દ્વારા કોઈ પણ જીવોનું સારવાર કરવામાં આવે ત્યારે 2 દિવસથી જોઈ રહ્યા છીએ આ પાલિતાણા છત્રોડા રોડ ઉપર આ નંદી માનો 2 દિવસથી આવી હાલતમાં પડ્યો છે। પાલિતાની અંદર 1962માં જ્યારે અમે ફોન કર્યો હતો ત્યારે કહેવામાં આવ્યું કે પાલિતાની અંદર 1962 હોય કોઈ પણ સેવા ઉપલબ્ધ નથી। ત્યારબાદ તેને એવો પણ જાણ કરવામાં આવી હતી કે પાલિતાની અંદર જો સરકારી એનિમલ હોસ્ટેલ હોય ત્યાં તમે જાણ કરો। સરકારી હોસ્પિટલમાં જાણ કરી ત્યાં હાલમાં રવિવારના હિસાબે કોઈ ડોક્ટરો છે નહીં। ત્યારબાદ તે ડોક્ટરનો અમે ફોન પણ કર્યો પણ ફોન અમારો રિસીવ કરવામાં આવ્યો નથી। સખત 2 દિવસની માલપા આ ખૂબ જ બીમાર હાલતમાં અહીંયા પડ્યો છે। આ બનાવવાની ઘટના માત્ર એટલી છે કે પાલિતાણાની 5 કિલોમીટર આવેલો ઘેટી ગામમાં શરદગીરી બાપુ છે જે પોતે વિકલાંગ છે અને વર્ષોથી જીવદયા ગૌસેવાનું કાર્ય કરે છે, સાથે સાથે ગૌશાળા પણ ચલાવે છે। એને એક ઓપરેશન બાબતમાં ઓપરેશન કરવામાં આવ્યું ત્યાં કોઈ જે ડિગ્રી ધરાવતા ડોક્ટરો તેને એવું કહેવામાં આવે છે કે તમે કોઈ પણ ડિગ્રી વગરના કોઈ પણ સારવાર ઓપરેશન કરી શકતા નથી, જેથી કરી પાલિતાણા નહીં પણ પૂરા ભાવનગર જિલ્લાની અંદર ગૌરક્ષક, જીવદયા, ગૌશાળાવાળા કે પાંજરાપોળ કોઈ પણ પશુઓને સ્વીકારવામાં આવતું નથી, કોઈ પણ સારવાર કરવામાં આવતી નથી। માત્ર ને માત્ર આના હિસાબે કે આ જે શરદ બાબુ વાળે જે બનાવ બન્યો છે ભવિષ્યમાં કોઈ સાથે બને નહીં એ માટે થઈને જ તે કોઈ પણ પશુને અત્યારે સારવાર કરવામાં આવતી નથી અને સરકારમાં કોઈ પણ જાતની આની પણ સારવાર કરવામાં આવતી નથી। જય શ્રી રામ, જય ગૌ માતા। જય ગૌ માતા, જય ગોપાલ, મહાન જગેશ્વરમાં શ્રેષ્ઠ ગૌધામ। આ શું પરિસ્થિતિ થઈ તમે બતાડું જો અત્યારે ભાવનગર સોમનાથ હાઈવે ઉપર આ કૂતરાનું એક્સિડન્ટ થયેલું છે। આ કૂતરું સારવારના અભાવે ગઈકાલે રાતે ફોન હતો કોઈ આવ્યું નહીં અને સારવારના અભાવે આ કૂતરાનું મૃત્યુ થયું છે। હવે આ કૂતરાનું કોણ એટલા માટે થઈને કહું છું જાગો। આવા હજારો કેસો થોડા દિવસમાં ભાવનગર જિલ્લામાં જોવા મળવાના છે, એટલા માટે આ અભિયાન જો પૂરું નહીં થાય તો બહુ દુષ્પરિણામ આવવાનું છે। આપ સર્વ જાગો। જય ગૌ માતા, જય ગોપાલ, જય ગૌ માતા, જય ગોપાલ। આજે આ હડતાલના કારણે આજે શું સ્થિતિ થઈ છે ગાયોની તમને બતાવવા માટે આજે રસ્તા ઉપર ઉતરો છો। તમે જોઈ રહ્યા છો આ ભાવનગર સોમનાથ હાઈવે છે અને આ રોડ ઉપર ગઈકાલે આ ગૌ માતાનું અકસ્માત થયું છે। સારવારના અભાવે આ ગઈ માતાનું આજ મૃત્યુ થયું છે, કારણ કે કોઈ સારવાર કરવા તૈયાર નથી, કોઈ ગૌશાળા સ્વીકારવા તૈયાર નથી। 1962માં ફોન કરવામાં આવે કોઈ આવવા તૈયાર નથી, કોઈ સરકારી ડોક્ટર સ્વીકારવા તૈયાર નથી અને પ્રાઇવેટ ડિગ્રી વાળા ડોક્ટરો સારવાર કરવા દેતા નથી। તો હવે આ ગૌ માતાઓ આજ આ ભાવનગરની ભૂમિ ઉપર આજ ઢગલા ગૌ માતાના મૃત્યુ થઈ રહ્યા છે। ગઈકાલે 14 ગૌ માતાના મૃત્યુ થયા છે। આજ આ ગૌ માતા નજરની સામે ભાવનગર સોમનાથ હાઈવે અત્યારે અમે ભેગા થયા ગૌ માતાને સમાધિ આપી રહ્યા છે। તો આના માટે કોણ જવાબદાર, કોણ કરવાનું છે? એટલા માટે કહું છું કે જાગો, હવે જાગવાની જરૂર છે। જય ગૌ માતા, જય ગોપાલ। ઓકે, તમારું નામ? મારું નામ મહેન્દ્ર સીપી ગોહિલ, સરપંચ શ્રી વાવડી અને હું ભાવનગર જિલ્લા સરપંચ પરિષદનો પ્રેસિડેન્ટ છું। અમારી હાલની રજૂઆત એવી છે, અમે કલેક્ટર સાહેબને આવેદનપત્ર દેવા માટે આખા સરપંચો બધા આખા જિલ્લા લેવલના સરપંચો બધા આવ્યા છે। 50 થી 60 સરપંચો છે અત્યારે। તો જે હાલમાં જે ગૌશાળાવાળા જે લોકો જે અંસર ઉપર જે ઉતરેલા છે તો જે તે પ્રશ્ન બનેલો છે કે જે તે ગામમાં પશુઓની જે સારવાર કરવામાં આવે છે જે ગૌશાળા દ્વારા અને સંસ્થાઓ દ્વારા, તો અમુક ડૉક્ટરોનું કહેવું એવું છે કે જે કાંઈ સરકારી ડૉક્ટરો જે કામ કરતા હોય અમુક સરકારી ડૉક્ટરોનું કહેવું છે તો પ્રાઇવેટ જે કાંઈ સંસ્થાઓ ચલાવે છે, પ્રાઇવેટ એટલે જે સેવાકીય પ્રવૃત્તિ કરે છે સંસ્થાઓમાં ગૌશાળાઓની, તો ત્યાં જે સારવાર કરવામાં આવે છે તે સારવાર કરવામાં આવશે। તો ત્યાં બીજા કોઈ ડૉક્ટરો કરવામાં આવે સારવાર તો તે લોકોને અમે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે।
પણ આ આજુબાજુના જે ગામડાઓના જે સરપંચો છે અને જે આજુબાજુના જે આજુબાજુ વિસ્તારમાં પશુઓ છે, જે બિનવારસી પશુઓ છે, રખડતા પશુઓને જ્યારે એક્સિડન્ટ થાય છે તો અમે સરપંચો લેટર પેપર લખીને આપીએ છીએ કે ભાઈ આ સંસ્થાઓ પર તમે માલને લઈ જાઓ, ત્યાં તમારી સારવાર કરવામાં આવે છે. તો બીજા જે ડોક્ટરો સારવાર કરે છે તો એ તો ક્યાં કે ભાઈ ત્યાં કોઈ પ્રાઇવેટ ફોન કરીને બોલાવે છે તે જ સારવાર કરવામાં આવે છે. તો ત્યાં એ પશુઓને લઈ જાય છે અને સારવાર જે કાંઈ સરકારી કે કોઈ ડોક્ટરો સારવાર કરતા હોય છે તો એ સામાન્ય સારવાર કરે છે, પણ પશુઓને ત્યાં નિરાવ છે, તે લોકોને પાણીને બધું પાવું આ કોઈ કરવામાં આવતું નથી. અને સંસ્થાઓ દ્વારા પશુઓની જે સારવાર કરવામાં આવે છે ત્યાં શું છે કે પશુઓનું આખું ભરણપોષણમાંથી તમામ સારવાર કરવામાં આવે છે. તો જે કાંઈ અત્યારે હાલમાં અંતર ઉપર ઉતરેલા જે સંસ્થાઓ છે એનું નિરાકરણ આવે અને અમારું આજુબાજુના તમામ સરપંચોનું કહેવું છે કે તાત્કાલિક ધોરણે આ પ્રશ્ન સોલ્વ થાય. પ્રશ્નનું જો નિરાકરણ નહીં આવે તો આખા જિલ્લાના સરપંચો અને ગુજરાતના સરપંચો એક ઉપવાસ આંદોલન પણ કરવામાં આવશે કે આ હાલમાં 20 ગાયો તો આજે સંસ્થાએ જેને સંભાળી નથી એની હિસાબે આજુબાજુમાં રઝળતી 20 ગાયો તો હાલમાં મરી ગયેલ છે. તો આની જવાબદાર કોણ? ખરેખર આ સંસ્થાઓ જે કાંઈ ગૌશાળાઓ જે કામ કરી રહ્યા છે ખૂબ જ સેવાકીય પ્રવૃત્તિ કરી રહ્યા છે. જેને અનુભવ હોય તે કામ કરે જ છે ને, અને અનુભવ જે તે ડૉક્ટરને અનુભવ હોય છે તો તેને પાટાપિંડીથી ગાયોને સારું થઈ જાય છે, કૂતરા હોય તો કૂતરાઓને પણ સારું થઈ જાય છે. તાત્કાલિક ધોરણે આપણી પાસે કોઈ ડૉક્ટરો અમુક સરકારી ડૉક્ટર ન હોય તો અમુક ડૉક્ટરોનો જ વિરોધ છે, બધા અમુક સરકારી ડૉક્ટરોનો વિરોધ નથી, અમુક ડૉક્ટરો જ વિરોધ કરે છે. તો જે સંસ્થામાં કામ કરે છે એને કામ કરવા દો, જેથી કરીને આ 20 ગાયો જે હાલમાં મરી છે તેનું મરણ ન થાય. સંસ્થાઓ દ્વારા કબૂલ જીવોને સ્વીકારવો નિર્ણયો ભણી દેવામાં આવ્યો. સરકારી વેટરનરી તબીબીઓને નિવેદન પગલે ભાવનગર શહેર જિલ્લામાં આવેલી જાહેર ગૌશાળા, પાંજરાપોળ આશ્રમો તથા અબોલ જીવોને આશ્રય આપતા એકમોનો સંચાલકો દ્વારા હાલમાં કોઈપણ પ્રકારના પશુઓને સારવાર કે પોતાને ત્યાં નિભાવ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો છે, જેને પગલે 2 દિવસના ટૂંકા ગાળામાં જ સારવારના અભાવે અનેક ગૌવંશો તેમજ અન્ય પ્રાણીઓના મોત થયા છે. ભાવનગર ગીર સોમનાથ નેશનલ હાઈવે પર દરરોજ ગૌવંશો સાથે અકસ્માતોની ઘટના દરરોજ ઘટે છે અને આવી ઘટનાઓમાં ગૌવંશો કાયમી ધોરણે અપંગ થવાથી લઈને જીવ ગુમાવવા સુધીની ઘટના પણ બનતી હોય છે. ત્યારે રાજ્ય સરકાર આવા વેટરનરી તબીબીઓ સામે તત્કાલ પગલાં લે અને કોઈપણ પ્રકારના સ્વાર્થ વિના જીવદયાનું કાર્ય કરતા લોકોને પ્રોત્સાહન આપે અથવા પોતાની કામ કરવા દે એવી માંગ અબોલ જીવોની સેવા ચોકડી સાથે સંકળાયેલા લોકો કરી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.